નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના માલણ દરવાજા નજીક એક ગેસ ગળતરની ઘટના સામે આવી છે. એક ભંગારીના ગોડાઉનમાં રાખેલ ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થતા સર્જાયેલ ગેસ ગળતરની ઘટનામાં 88 લોકોને અસર થતા તેઓ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે એકની હાલત ગંભીર જણાતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ પાલનપુરના માલણ દરવાજા પાસે ભંગારીના ગોડાઉનમાં ગેસની બોટલ લીકેજ થતા ગેસ ગળતરની ઘટના સામે આવી છે, જેમાં 88 જેટલા લોકોએ ગેસ ગળતરની અસર થઈ હતી. ઘટનાને પગલે ફાયર, પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે 88 થી વધુ અસરગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીની હાલત અતિ નાજુક હોય તેને વેન્ટિલેટર પર રખાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને પગલે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલમાં પાલનપુર સિટીની અંદર માલણ દરવાજા જે છે ત્યાં એક ગેસ ગળતરની ઘટના બનેલી છે કે જેમાં 78 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તાબડતોબ અહીંયા અમે ખસેડવામાં આવીએ છીએ, જેમાંથી 21 જેટલા બાળકો છે. મોટાભાગના તમામ દર્દીઓની હાલત છે એ સંપૂર્ણપણે સ્થિર છે. હું આપને કહેવા માંગીશ કે આ એક પ્રાથમિક ધોરણે એસિટિલિન ગેસ હોય એનું ગેસ ગળતર થયું હોય એ પ્રકારની ઘટના સામે આવે છે. એસિટિલિન જે હોય છે એ બેઝિકલી ગેસ કટરની અંદર આવતો ગેસ હોય છે, જેની કોઈ ઓર્ડરલેસ હોય છે અને જેનો કોઈ ટેસ્ટ બી નથી હોતો, જેથી કરી અને તેનો કલર બી ના હોવાને કારણે ખબર નથી પડતી. હાલમાં પાલનપુર સિટીની અંદર કે એના આસપાસના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ આવા કારખાના નથી કે કોઈ આવી ગેસની પાઇપલાઇન બી નથી કે જ્યાંથી આવી ઘટના થઈ શકે. પરંતુ એક પ્રાથમિક અનુમાન છે, માત્ર એક અનુમાન છે કે જે ભંગારના ડેલા હોય છે ત્યાં કોઈ ગેસ કટરનો કોઈ બોટલ હોય ને તેમાંથી ગળતર હોઈ શકે એવી શક્યતા છે. પરંતુ સમયસર વહીવટતંત્ર અને પોલીસે તમામ લોકોને અહીંયા ખસેડી લીધા છે અને જેમાંથી તમામ લોકોની હાલત જે છે એ સ્થિર છે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. જેટલા બી લોકો ત્યાં રહી શકે એમ નથી એના માટે બી પોલીસ અને વહીવટતંત્ર સાથે મળી અને તમામની એક ઓલ્ટરનેટિવ વ્યવસ્થા બી કરી રહ્યા છે, જેથી કરી અને આ ઘડીમાં વહીવટતંત્ર જે છે એ આવા લોકોની સાથે છે. અને હું આપને વિશ્વાસ દિલાવવા માગું છું કે કોઈ પણ જાતની મોટી ઘટના હાલમાં છે નહીં અને બનશે નહીં. આજે પાલનપુરમાં માલણ દરવાજા પાસે જે ઝુંપડપટ્ટી ટાઈપનો વિસ્તાર છે ત્યાં આગળ એક હાદસા બન્યો છે. જે અમારા ડૉક્ટરોનો ડાઉટ એવો છે કે જે લોખંડ કાપવા માટે ગેસ સિલિન્ડર વાપરવામાં આવે છે એમાંથી ગેસ નીકળ્યો હોય એવી શંકા છે. એનું કારણ શું છે હકીકતમાં એ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. પણ એ ગેસના કારણે, કોઈ ઝેરી ગેસના કારણે અત્યારે 65 જેટલા દર્દીઓ અહીંયા બનાસ જનરલ હોસ્પિટલમાં પાલનપુરમાં દાખલ થયેલા છે. એ લોકોને શ્વાસોશ્વાસ લેવાની ઘણી તકલીફ હતી, ગૂંગળામણથી બહુ પરેશાન હતા. એમાં એક અત્યારે પેશન્ટ વેન્ટિલેટર પર છે અને બધાને ઓક્સિજનનો સપોર્ટ આપી અને એમને બધાને સ્ટેબલ કરવામાં આવ્યા છે. અને ડૉક્ટરોની ટીમ અહીંયા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સાથે તમામ ખડે પગે સ્ટાફ પણ ઊભો છે અને બધાની જિંદગી બચાવવા માટેના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. જનરલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે અચાનક જ લગભગ 65 જેવા દર્દીઓ 108 દ્વારા લાવવામાં આવેલા છે. માલણ દરવાજા પાસે કોઈ કારખાનામાં કે કોઈ ભંગારની દુકાને કોઈ ગેસ સિલિન્ડર બસ થયો હોવાથી અત્યારે બધા દર્દીઓને, આજુબાજુના રહેવાસી દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેના લીધે અત્યારે અહીં આગળ તાત્કાલિક દર્દીઓ જે લાવવામાં આવ્યા છે એ દર્દીઓને ઓક્સિજન અને જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા છે અને જેના લીધે પેશન્ટો મોટાભાગના અહીં આગળ સેટલ થઈ ગયા છે. એક દર્દીને જરા વધારે તકલીફ હતી તો એને અત્યારે વેન્ટિલેટર ઉપર લેવામાં આવે છે અને એની પણ તબિયત અત્યારે સેટલ છે. હા, અમે અમારી સમાજના બારે બધા બેઠેલા હતા વાયરે, અને અસુબાનું બાજુમાં ભંગાર છે. ક્યાંથી ફૂટ્યું ક્યાંથી નથી ફૂટ્યું એ મને માહિતી નથી, પણ અસુબાનો ધડાકો થયો એટલે અમે દોડીને જોવા દે. બાજુ અમારું મંદિર છે ને બાજુમાં ભંગાર છે. અહીંયા અમે જોવા જઈએ એટલે અસુબાનો એકદમ મોની ખોસી કરવા માંડ્યા અને હવા મળી એટલે જેમ ખોસી આવી એમ વધારે તકલીફ થવા માંડી. તકલીફથી એટલે ગાડી બોલાવી કે પેલો ભમણે પડ્યા કે એટલે ગાડી બોલાવીને પબ્લિકને પોસ્ટ ગાડીઓ ભરણી છે 108 અને અમારી પબ્લિક બધી હોય છે, સિવિલના હાલ હાજર છે. અને હું પણ બીમાર છું, મને ખબર નથી કે શું થયું છે એ મને ખબર નથી, મારું મગજ કામ કરતું નથી. અસુબાના બધા ધડીને ભોય પડ્યા છે. આવ્યો બનાવ બન્યો તો તમે ચેક કરાવો. કૌશિકભાઈ આવ્યા હતા એમ તો અહીંયા જ છે હાલ. બધા અમારી પબ્લિક બધાને ઘર છોડી મેળ્યા છે, બિલ્ડિંગના ઘર ટોટલ છોડીને બધા જમજમમાં બેઠા છે અને સાહેબો પણ હાજર છે બધા હાલ. એ સાહેબ તમે ચેક કરી શકો છો. આભાર તમારો. બીજું તો શું કહો, અમારી પબ્લિકને બચાવવાની કોશિશ કરો. અમારી દેવી પૂજક સમાજના માણસો છે અને અમુક બિલ્ડિંગમાં બીજા પણ માણસો રહેશે. ખૂબ આભાર તમારો. અમારો ખૂબ કામ કરો. તમે આવીને જોઈ લો, ચેક કરો તમે કે શું બનાવશે, કોઈને કર્યું છે કે શું બનાવ બન્યો નથી બન્યો એ અમને માહિતી નહીં.